આજે તો બનાવવાની હતી સાબુદાણાની ખીર, એટલે મેં સાબુદાણા પલાળીને પછી હું થઈ ગઈ નાહી ધોઈને તૈયાર. જયું નવરા હોય એટલે એને તો બસ જેઠાલાલ જ જોવાનું હોય. પછી હું ગઈ બહાર, દોરી ઉપરથી બધા કપડાં લઈને પછી હું બેસી ગઈ કપડાની ઘડી કરવા. હું કપડાની ઘડી કરતી હતી ત્યાં જ પાણી આવી ગયું, એટલે મેં જયુંને કીધું કે હવે તો મોટર ચાલુ કરો, પાણી પણ આવી ગયું. આજે તો બનાવવાનું હતું ભીંડાનું શાક, એટલે હું સરસ મજાનો ભીંડો ધોઈને ભીંડો સુધારવા બેસી ગઈ. ભીંડો સુધારીને પછી હું ગઈ રસોડામાં, પછી શાક બનાવવાની તૈયારી કરી. ભીંડાનું શાક બનાવવાનું પહેલા એટલે લાડુ તો બારવી જ પડે. પછી મેં સરસ મજાનું જો શાક વઘારી નાખ્યું. તો ભીંડો બહુ ભાવે, તમને કેવો ભાવે છે કોમેન્ટ કરજો, ને ભીંડાનું શાક કેવું બન્યું છે જરાક કહેજો. શાક બનાવીને પછી મેં બાંધ્યો લોટ બાંધીને પછી મેં કરી રોટલી બનાવવાની તૈયારી. પછી હું રોટલી બનાવતી હતી ત્યાં જ થોડી વારમાં તો કેવો સરસ મજાનો વરસાદ આવી ગયો. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. હું રોટલી કરતી હતી ત્યાં જ મમ્મીએ જો ખીર બનાવવાની તૈયારી કરી. પછી મમ્મીએ બનાવી જો સરસ મજાની ખીર. ખીર બની ગઈ એટલે પછી અમે બધા બેસી ગયા જમવા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.